મારું ગામ બાંભણિયા કુકાવ તાલુકાનું. મારું નામ સરસૈયા અજય. અમારા ગામમાં 5 વાગે વરસાદ વધારે ચાલુ થયો હતો. આખો દિવસ થતો 5 વાગ્યાથી તે 7-8 વાગ્યા સુધી સાંજના 2-3 કલાક અંધાધાર વરસાદ પડ્યો અને તેમાં 10-12 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે. અને તેમાં અમારા સમગ્ર ગામ વિસ્તારમાં, ખેતર વિસ્તારમાં બધી પાણી ઘૂસી ગયા હતા અને ગળાડૂબ પાણી થઈ ગયા હતા આખા ગામ વિસ્તારમાં અને આજુબાજુના સીમા બધે. અને ઘર સુધી પહોંચી ગયા હતા. બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું અને અમારા વિસ્તારમાં તો બહુ જ પાણી ઘૂસી ગયું હતું. અને તેમાં બધાનું અનાજ, ઘર વખરી અને માલ ઢોરનો ચારો અને બધી વસ્તુની નુકસાની થઈ અને પલટી ગઈ, બધું નાશ થઈ ગયું, એવું જ થઈ ગયું બધું. અને બહુ જ નુકસાની થઈ. અને અમારે આ 10-15 વીઘાની તલી હતી તે ઘરમાં હતી, છતાં એ ત્યાં સુધી પાણી પૂગી ગયું અને પલટી ગઈ અને તે ઉગી ગઈ એક જ દિવસ, એક રાતમાં તો. અને તે અમે હવે વેચવા માટે કાઢી તો વેપારીઓએ કે આ ના પાડી દીધી લેવાની, કે આનું હવે કાંઈ ન આવે. અત્યારે હાલમાં તલીનો 2000 રૂપિયા ભાવ જેવો છે, છતાં આના 200 રૂપિયા ના પાડી, 100 રૂપિયા મણાઈ ન કોઈ લે કે અમારે આ નાખી દેવાની જ રહે. એટલે અમારા ગામમાં, અમારા બામણિયા ગામમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પાણી મળ્યું આવા પાછળથી ભરાઈને, અને ઘરમાં હતું, ઘઉં હતા, ડુંગળી હતી અને ગાઉનો સારો પણ હતો. એ બધું પલ્લી ગયું છે. હવે કાંઈ રહેવા જેવું નથી રહ્યું, ખાધા જેવું કે વેચા જેવું કાંઈ પણ નથી રહ્યું. એટલે હવે અમારે એને શું કરવાનું?